तेरा बेटाई बराबर एम उतर ने खबर नहीं पड़ती तन हेड़ा आ सेटर આજે જાણીએ છીએ કે 22મી જાન્યુઆરી એ ભારતનો એક આજે સુવર્ણ દિવસ, દિવ્ય દિવસ, ભવ્ય દિવસ. કારણ કે 494 વર્ષથી જે કલંકિત ઇતિહાસ હતો એ ઇતિહાસને આજે નાબૂદ કરીને ભગવાન રામલલ્લા પોતાના નવા ઘરની અંદર પુનઃ પ્રવેશ લઈ રહ્યા છે, યાની કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. લાખો હિન્દુઓની આજે જે ભાવના હતી એ ખરેખર સફળ થઈ છે. આમ જોઈએ તો 1528થી લઈને આજ દિન સુધીની અંદર જોઈએ તો 86 જેટલા યુદ્ધ લડાયા. આઝાદી પહેલાં 76, આઝાદી પછી 8, આમ કરીને 76 યુદ્ધ પછી આપણાને આ એક ભવ્ય વિજય અથવા તો આપણે આજે કહીએ ને કે ભગવાન રામલલા માટેની પોતાના નામને અનુરૂપ એક ભવ્ય મંદિર આજે આપણે પ્રસ્થાપિત કરીને ભગવાન એમાં આજે બિરાજમાન થયા છે. કેવડિયા સાથે ખાસ એક નાતો એવો છે કે આજે જે રામ ચોકમાં આપણે ઊભા છે ને એ રામ ચોકની અંદર જ 89ની સાલમાં પહેલી વખતે આપણે રામશિલાનું પૂજન કરાવેલું. આજે મારી સાથેના ઘણા મિત્રોને પણ હું યાદ કરું છું કે હિંમતભાઈ ઘડિયાળી, ગોપાલભાઈ તડવી, લલ્લુભાઈ, આ બધાય એમાંથી ખાસ કરીને હિંમતભાઈ અને ગોપાલભાઈ, કરશન કાકા, કાનજીભાઈ આજે સ્વર્ગવાસી બન્યા છે. એ બધા મારી જોડે કાર સેવામાં હતા. અહીંયાથી કાર સેવામાં પણ મોટી સંખ્યામાં અમે લોકો જોડાયા હતા. કાર સેવા એટલે આજના યુવાનને ખબર પણ નહીં પડે કે કાર સેવા શું છે. ખરેખર જે દિવસે કાર સેવા પહેલી કાર સેવા નિયમની થઈ ને ત્યારે ઘરથી નીકળ્યા એવું માનતા હતા કે અમે ઘરે પરત આવીશું કેમ. અને આપણે બધાએ જોયું છે કે 30મી ઓક્ટોબર, 2જી નવેમ્બરની કાર સેવામાં મુલાયમસિંહની ગોળીબારના કાંડને કારણે હજારો કાર સેવકો સરયુના કિનારે જેને શહીદ થયા હતા. એવા ત્યાર પછીની 6 ડિસેમ્બરના રામ જે અયોધ્યામાં રામજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે કેવડિયા કોલોનીમાં શોભાયાત્રા કાઢવામાં આવી. એમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે અને સ્વયંસેવકો પણ ઘણા જોડાયા છે. એ નિમિત્તે ઘણા ભાઈઓ, બહેનો અને બાળકો, ભૂલકાઓ પણ જોડાયેલા છે. આજે શોભાયાત્રા પોલીસ સ્ટેશનથી નીકળી અને રામચોક પર શોભાયાત્રા જશે અને ત્યાં ભગવાન શ્રી રામનો મહાઆરતી કરવામાં આવશે ને પ્રસાદનો પ્રોગ્રામ રાખ્યો.